જય માતાજી. રમેશ પ્રજાપતિ બાંબી હું આપનું સ્વાગત કરું છું. અગાઉ મારા 2 ભાગમાં મેં પિતૃદોષ વિશે સમજાવેલું. આજે ભાગ 3માં આગળ પિતૃદોષનું હું તમને કહું છું. અને આજે તમને કહું કે શુક્રનો પિતૃદોષ એટલે કે સ્ત્રીનું ઋણ. એટલે બીજા કે 7મા ભાવમાં સૂર્ય, ચંદ્ર અથવા રાહુ ત્રણમાંથી ગમે તે એક ગ્રહ પડ્યો તો ત્યારે એ સ્ત્રીનું ઋણ કહેવાય છે. એટલે આપણા વડવાઓમાં કોઈએ પણ ગર્ભવતી સ્ત્રીની હત્યા કરી હોય અથવા કુટુંબમાં મારપીટ કરી હોય સ્ત્રી જોડે, એનું રિઝલ્ટ એ બને કે જ્યારે ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ આવે ત્યારે નજીકના સંબંધીની અર્થી ઉઠતી હોય. એટલે સુખમાં દુઃખ બે વસ્તુ ભેગું થાય. આના અણસારો છે. અને બીજું ખાનું એટલે કુટુંબ, પૈસા. 7મું ખાનું ડેલી આવક અને દાંપત્ય જીવન. એટલે ઘરમાં સ્ત્રીઓની હાલત અને સુખ સગવડ તમે ભોગવો છો એમાં ઉણપ આવે. તો એના માટે છે કે તમારા કુટુંબના જે સભ્યો થાય બ્લડ રિલેશન, જેમ મારા ભાગ 1માં મેં કીધું છે, તો એ કુટુંબના સભ્યોના પૈસા ભેગા કરી એક જ સમયમાં 100 ગાયોને ખાવાનું આપવાનું. તમે ચરી આપો, ઘાસ આપો કે એનું ભૂસું આપો, જે પણ આપો તો એક જ ટાઈમમાં. અને એમાં કોઈ શિંગડા વગરની કે અપંગ ગાયો હોય એ ગણવાની નહીં. અંદરે ખરી મનમાં બોલવાનું કે પિતૃદોષમાંથી, સ્ત્રી ઋણમાંથી મુક્તિ આપી અને કુટુંબને સુખ શાંતિ આપો. હવે છે શનિનું ઋણ. એટલે કે 10મા અને 11મા ભાવમાં સૂર્ય, ચંદ્ર અથવા મંગળ એ હોય તે નિર્દયનું ઋણ ગણાય. એટલે કે કોઈ વ્યક્તિની તમારા કુટુંબમાં કોઈની જમીન દગાથી લઈ લીધી હોય અને એની તમે એને પૈસા ના આપ્યા હોય, અથવા ઘરનો મુખ્ય માર્ગ દક્ષિણમાં હોય, અથવા નિસંતાન વ્યક્તિની જોડેથી તમે જમીન લઈને ઘર બનાવી હોય, અથવા કૂવા ઉપર તમે ઘર બનાવ્યું હોય, તો એ ટાઈમે શું થાય કે કાર્યસ્થળ પર જ્યારે આગ લાગે ત્યારે કોઈ પણ વસ્તુ એને ઓલવવાનો કોઈ પ્રબંધ જ ના હોય. અને જે આગમાં બળી ગયા હોય એમને પણ હોસ્પિટલ સુધી લઈ જવાનો કોઈ સાધન પણ ના મળે. અને મકાન બનાવતા વરસાદ એવો આવી જાય કે રૂકે જ નહીં. પછી સાસરાવાળાને અથવા બાળકોને પોલીસ પણ તંગ કરે. પછી આપણા બાળકો યોગ્ય હોય એ પણ અયોગ્ય બની જાય. ટૂંકમાં આડા રસ્તે જતા રહે અને ઘરના લોકો આરામથી સૂઈ શકે નહીં. અને જેને આરામથી જે સૂવે એ ફરી ઉઠી પણ ના શકે. અને આવી અનેક પ્રકારની તકલીફોથી કુટુંબના સભ્યો ધીરે ધીરે ઓછા થતા જાય. તો એના માટે એ જ કે કુટુંબના દરેક સભ્યોના પૈસા લઈ અને એક જ ટાઈમમાં 100 મજૂરોને તમારે ભોજન કરાવવાનું. અથવા તળાવમાં જઈ અને 100 તમારી લોટની કણીઓ બનાવીને માછલીને ખવડાવવાની. પણ વધારે ઉત્તમ એ છે કે 100 મજૂરને એ તમારી જે કડિયાને કે જઈ જે કામ કરનારા મજૂરો ત્યાં ભેગા થાય એમને આપી દેવાનું. તમારે જે ઈચ્છા થાય તમારે નાસ્તાના પેકેટ કે ભાઈ નાસ્તો સારો એને ખાવાથી એમને રાજી થાય કે સરસ હતું એવું આપી દેવાનું. એ તમારો શનિનો નિર્દયનો ઋણ તમારો
નાબૂદ થઈ જશે. પછી છે રાહુ. રાહુ એટલે અજન્મેનું ઋણ કહેવાય. એટલે કે 12મા ભાવમાં સૂર્ય, શુક્ર અથવા મંગળ કોઈ પણ ગ્રહ પડ્યો હોય તેને અજન્મેનું ઋણ કહેવામાં આવે છે. એટલે સાસરા બાજુથી દગો થયો હોય, સંબંધીઓ દ્વારા વિશ્વાસઘાતની ઘટનાઓ બને, કુટુંબ તબાહી થઈ જાય અને તમારા ઘરની નીચેથી ગંદુ પાણી ની જતું હોય અને ઘરની દક્ષિણ દિવાલ બાજુ કોઈ કબ્રસ્તાન ભાડભૂજ એટલે પેલો આડવૈદની હોય અચાનક, એટલે એને શું થાય કે આ વસ્તુ એટલે એ રાહુનો અજન્મેનું ઋણ થાય. એટલે એના કારણે કે અચાનક આગ લાગી જાય અને દગાથી તમારું ધનની હાનિ થઈ જાય અને સંબંધીઓમાં 16 થી 21 વર્ષની ઉંમરમાં વ્યક્તિના માથા પર કંઈક ઘા થાય, વાગે અને યુવાવસ્થામાં જે વૃદ્ધ જેવો થઈ જાય એટલે પથારી વસ્તી. અને દરેક ઘરના લોકો એનાથી હેરાન થાય અને કોર્ટ કચેરીના મુકદ્દમામાં તેમની હાર થાય અને નિર્દોષ હોવા છતાંય તેમને જેલ કે સજા પ્રાપ્ત થાય. બાળકો પણ દેખાવમાં સુંદર હોય પણ અંદરથી રોગી હોય. તો આ બધા એના લક્ષણો છે. તો એના માટેનો ઉપાય એ છે કે કુટુંબના દરેક સભ્યોએ, જેટલા સભ્યો હોય તમારા જાય એટલા શ્રીફળ લઈ પૂજાવાળા માથેથી 7 વાર ઉતારી નદીમાં પધરાવી દેવાના અને બોલતા જવાનું કે પિતૃદોષમાંથી મુક્તિ આપી કુટુંબને સુખ શાંતિ આપો. અને હવે છેલ્લો છે કેતુનું ઈશ્વરીય ઋણ એને કહેવાય છે. એટલે કે 6ઠ્ઠા ભાવમાં ચંદ્ર અને મંગળ હોય તો એને ઈશ્વરીય ઋણ કહેવાય છે. એટલે કે બીજા કોઈની નર સંતાન બાળકને લઈ જઈને મારવું અથવા કોઈ કૂતરાને માર્યો હોય, બરાબર, એટલે એનાથી શું થાય કે કુટુંબમાં તમારે બાળક પેદા ન થાય અને જો કદાચ પેદા થાય તો એ રોગી હોય અને જેટલું પણ ધન જમા કર્યું હોય એ બધું યાત્રાઓમાં વપરાઈ જાય, કશું જ ના બસે. અને જેની પર તને વિશ્વાસ રાખ્યો હોય એ તમારે વિશ્વાસઘાત કરે. આ છે ઈશ્વરીય ઋણ કહેવાય છે. તેનો ઉપાય છે કે જે કુટુંબના સભ્યોને મેં કીધું છે એ પ્રમાણે પૈસા લઈ અને એક જ ટાઈમમાં, એક જ દિવસમાં 100 કૂતરાઓને તમારે ખાવાનું આપી દેવાનું. એ શું આપવું એ તમારે નક્કી કરીને કૂતરું ખાય અને દરેક ફરી બોલતા જવાનું કે ભાઈ ઈશ્વર ઋણમાંથી મુક્તિ આપી કુટુંબને સુખ શાંતિ આપો. એટલે આમાંથી તમને મુક્તિ મળી જશે. એટલે પિતૃદોષ છે પણ પિતૃદોષ કહેવાય પણ એના અલગ અલગ ઋણ હોય. સ્ત્રી ઋણ, પિતૃ-ઋણ, બહેનનું ઋણ, ઈશ્વરીય ઋણ, અજન્મ ઋણ, આ બધું અલગ અલગ હોય છે. આના ઉપાય તમે કરજો. મારા 3 ભાગ છે, એનું રિઝલ્ટ 100% મળશે. જય માતાજી.